रतलाम में जुड़वा बच्चों की हत्या करने वाला कोई और नहीं बल्कि उनकी मां ही निकली। उसने जानबूझकर अपने बच्चों को पानी की टंकी में डुबोकर मार डाला। नमस्कार वडील, હું છું પ્રતાપ ભઠિયા। ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ। તમે પૂરી વિડીયો જોશો ને ભાઈ તમે એવું જ કહેશો કે ઓલી કહેવત હતી ને કે માં તે માં બાકી વગડાના વાહ। મિત્રો, એ કહેવત છે ને અત્યારે જૂની થઈ ગઈ, કેમ કે મિત્રો અત્યારે ઘોર કલિયુગ આવી ગયો છે। કેમ કે જે માં પોતાના બાળકોને 9 મહિના પેટમાં રાખતી હોય એ જ બાળકોને મિત્રો એની નજરોની સામે ડૂબાડીને પાણીમાં મારી નાખે, તો મિત્રો આપણે તો ઘોર કલિયુગ જ કહીએ ને એને। આ ઘટના બની છે મિત્રો રતલામ કરીને ગામડાની અંદર। આ ગામડામાં મિત્રો આ લેડી બે જુડવા છોકરાઓને જન્મ આપે છે અને છોકરા જ્યારે ધીમે ધીમે મોટા થાય છે, તોફાની થાય છે, રમવા લાગે છે, તો છોકરાઓથી કંટાળીને આ લેડી બંને જુડવા છોકરાઓને સિન્ટેક્સની ટાંકીમાં નાખીને મારી નાખે છે। હવે આ લેડીઝ જ્યારે પકડાણી ત્યારે પોલીસ સાથે જ્યારે વાત કરી ત્યારે લેડી એવું કહેતી હતી કે એના જે નાનકડા છોકરા બે જુડવા હતા તે છોકરાઓને તે સાચવી ન શકતી હતી અને એની સાસુમાં અને એનો પતિ છોકરાઓને સાચવવામાં મદદ ન કરતા હતા। જ્યારે ઘણે કોઈ નહોતા ત્યારે આ લેડી એક છોકરો બિચારા ઝૂલામાં ઝૂલી રહ્યો હતો અને એક છોકરો ઘરના ફળિયામાં રમી રહ્યો હતો। બંને છોકરાઓને અલગ અલગ પકડીને જે સિન્ટેક્સની ટાંકી હોય છે તેમાં નાખીને ડૂબાડીને મારી નાખે છે। મિત્રો, તમે કલ્પના કરો કે નાનકડા છોકરાઓને જ્યારે સિન્ટેક્સની ટાંકીમાં પાણીમાં નાખવામાં આવ્યો છે તો આ બંને છોકરાઓને કેવો દર્દનાક મૃત્યુ થયું હશે। તો મિત્રો, આ છે કલયુગની માં। अभी तो तुम्हें आ वीडियो जो आ वीडियो विषय पुलिस શું કહે છે। बच्चा जमीन पर खेल रहा था, दूसरा झूले में खेल रहा था। फिर दोनों बच्चों को जो है एक एक करके सिंटेक्स की टंकी में डाल दिया और उसके बाद अपने पति को फोन किया कि दोनों बच्चे नहीं मिल रहे हैं। पति जब अपने दोस्त के साथ आया तो थोड़ा देर ढूंढने के बाद फिर उसने जो है पानी की टंकी में से बच्चों को निकाला और फिर जो है जब देखा कि उनकी डेथ हो गई थी तो साक्ष्य को छुपाने की नीयत से उसने जो है जो कब्रिस्तान है वहां पे जाकर के बच्चों को दफना दिया। प्लीज वीडियो ने आगे जरूर शेयर करजो, वीडियो ने लाइक, चैनल ने सब्सक्राइब करना भूलता नहीं।